ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ, આઈડી વેરિફિકેશન થઈ ગયું અને ખુશીમાં પેલું કે એમ હતું ને વધી ગયું. આજે બધા આપણા સ્ટેપ કહેવાય ને કે યુટ્યુબમાં જે પણ ક્રાઇટેરિયા જે છે એનો પાસ થવાનો ચેનલ તો બધા પૂર્ણ થઈ ગયા છે. એટલે હજી તો મની. હેલો દોસ્તો, કેમ છો? મજામાં ને? અમે બધા મજામાં છે. ભગવાન સૌને સારા રાખે એવી પ્રાર્થના સાથે એક નવા વિડીયોમાં સ્વાગત છે. ને આજે 10 વાગી ગયા. હમણાં નાસ્તો હમણાં સંગીત આપ્યો મને, કારણ કે બીજા કામમાં લાગી ગયા હતા આપણે. સવારમાં થોડુંક આ કામ હતું અને પેલી બાજુ પશુઓનો જે છાંયડો કરવાનો હતો ને તેની ઉપર વાહડા બંધેલા. તો આજે છે ને, આજે આપણી ચેનલનો એમ કે રાહ જોઈને એમ શું કહેવાય, જે આતુરતા હતી ને એનો અંત આજે આવી ગયો છે. અને વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ. હમણાં આપણે છે ને શું કામ કરવાની હતું? મારા રેગ્યુલર નું કામ કરવાનું છે. એની ખુશીમાં ભાભી, ભાઈ, આ બીજી ભાભી ને આ ભાઈ ઘરેથી આવ્યા ને બેઠા. આપણે કામ હશે પણ આવું બધું ભેગા કઈ રીતે બેહી, કેમ ક્યારેક જ બેહી શકાય એમ. આમાં આવી ગયો ભાઈ કે આ ભીંડા ગરમ બેસન લી આની ભજીયા બનાવી દેવાની. હા હા. અને આ ભીંડા છે ને ભાઈ ને ભાભી એમની વિની હતી આજે, તે લેવા ગયા હતા ખેતર. અને આપણે છે ને 2 દિવસથી આ છાંયડો કરીએ છે પશુઓને. આ કેતવને આર્ય અહીંયા રમતા હતા તો છે ને આપણે આંબલીના બંધિયાથી બાંધી દઈએ. અને આજે છે ને વાસ અને ઉપર પછી જે આપણે રાડો છે ને એ ચારો મૂકી દઈશું એટલે છાંયડો થઈ જશે એકદમ સરસ. આ બાંધવાનું કેવું કે આને એકવાર બાંધો ને તો પછી દાંતેડીથી જ કાપીને છોડવા પડે સુકાઈ ગયા પછી. આવું કંઈક બનશે આપણું માંડવું પશુઓનું. સરસ છાંયડો છે, પવન મસ્ત અનેરો જાય છે અને બેઠા છે ને એકમેકની વાતો કરીએ છે. સુખ દુઃખની કહેવાય કે જેવી કેવી, હે ને મિત્ર? ખુશીની કહેવાય ને બધી જ વાતો કરીએ છે બેઠા બેઠા. ઠંડક છે, પાણી વાળી દીધું ખેતરમાં એટલે બેઠા છે. અને આજે તો મેં તમને સવારમાં કીધું હતું કે ચેનલની આતુરતાનો અંત આજે આવી ગયો તો ગઈકાલે, હે ને? એટલે પોસ્ટ દ્વારા તમને થોડીક એમ ઝલક આપી હતી કે ભાઈ ખુશમાં છે એમ. બધા આપણને કોંગ્રેચ્યુલેશન, અભિનંદન. સૌ મિત્રોનો દિલથી આભાર. અને આવીને આવો સપોર્ટ આપતા રહેજો આગળ પણ. તો આપણી ચેનલમાં શું થયું ને એ તમને કહીશું આગળ. કે ચેનલ મોનેટાઈઝ કરવા માટે તો સૌપ્રથમ પહેલાં આપણે છે ને 4000 કલાક એટલે કે જે વિડીયો મૂકીએ ને જોનારનો સમય થવા જોઈએ. 1 વર્ષમાં પૂરો થવા જોઈએ ને? હા, 1 વર્ષમાં. અને 1000 સબસ્ક્રાઈબર. તો આ રીતે પૂર્ણ થઈ ગઈ એટલે ચેનલ આપણે મોનેટાઈઝમાં મોકલાવીએ યુટ્યુબમાં. તો તે પણ થઈ ગઈ. અને એના પછીનો જે એક શું કહેવાય મુખ્ય પાર્ટ કહી શકાય, તો ચેનલ તો પહેલાં મોનેટાઈઝ થઈ ગઈ હતી એટલે એક સ્ટેપમાંથી આપણે નીકળી ગયા. અને બીજું સ્ટેપ આવે આઈડી વેરિફિકેશન. એટલે આઈડી એટલે શું કહેવાય કે એમાં ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ આ 3 ઓપ્શન આવે. એનાથી આપણે આઈડી વેરિફિકેશન કરવાનું. અને આધાર કાર્ડ ના ચાલે. કે આઈડી વેરિફિકેશન 48 કલાકમાં આપણી થઈ ગઈ હતી સક્સેસફુલી. આજે જ પાછો આપણે વિડીયો બનાવીએ અને જાણવા મળ્યું છે કે તમારો ગૂગલ એડસેન્સ પિન કહેવાય કે જે પિન કહીએ ને બધા આપણે બતાવીશું કાલે સાંજે આવી જશે. એકચ્યુઅલી પોસ્ટ ઓફિસમાં પપ્પા જ જતા છે એટલે પોસ્ટમેન શું કહેવાય તેમને પપ્પાને આપી દીધો છે હાથમાં. એટલે આપણને ઘરે આવી ગયો બરાબર જ છે, પણ હજુ અમે નહીં આવ્યા. પપ્પાનો ફોન આવી ગયો તો કે આજે તમારું જે કાર્ડ એમ કહેતા હતા ને કે કવર આવવાનું હતું અમેરિકાથી, એમ તો આવી ગયું છે. એટલે પિન પણ આવી ગયો, એ પણ ખુશીના સમાચાર મળી ગયા આપણને. એટલે આવશે એટલે એનો નેક્સ્ટ વિડીયો એનો બનાવીશું આપણે કેવી રીતે કરવાનું ના તે બધું. અને એટલે મોનેટાઈઝ યુટ્યુબમાં થાય અને આઈડી વેરિફિકેશન ગૂગલ એડસેન્સમાં થાય. આ એક ખાતું ખોલવાનું આવે એટલે થઈ ગયું. એટલે બધા આપણા સ્ટેપ કહેવાય ને કે યુટ્યુબમાંના જે પણ ક્રાઇટેરિયા જે છે એનો પાસ થવાનો ચેનલ તો બધા પૂર્ણ થઈ ગયા છે. એટલે હજી તો મની વાર છે હજી.
આ કોઈને જોને પણ કેટલી વાર લગાડે છે મની આવતા તો થાકી ગયા બધી રાહ જોઈ જો જોઈ મની માટે જો ખેતરમાં આપણે કામ કરીએ ને તો પણ એ 4 મહિને પાક તૈયાર થાય એટલે અહીં ખાડો ખોદો ને રૂપિયો એ વસ્તુની બધામાં મહેનત કરવી પડે અને સામે તમારા જેવા મિત્રોનો સપોર્ટ હોવો જરૂરી તો જ આગળ વધી શકીએ અને આગળ કંઈક કરી શકીએ આપણે પણ એટલે ખૂબ સરસ આપણો સપોર્ટ મળી રહ્યો અને અમને આનંદ થયો એટલે અમે વાત શેર તમારા સાથે કરી કે આજે બધે સ્ટેપમાંથી આપણી ચેનલ સંપૂર્ણ રીતે પાસ થઈ ગઈ છે હવે સાચવવાની જવાબદારી તમારી ને અમારી છે એમાં કેવું કે કોઈ આમ તેમ ગલત આમ તેમ મુકાઈ જાય તો યુટ્યુબ આપણને પાછો દંડ પણ આપે અને એની ઈચ્છા મુજબ ચેનલ ડિલીટ પણ કરી શકે એટલે એનું ધ્યાન રાખવું પડે ક્યારેક ક્યારેક આપણે વાતો કરીશું એ તો કઈ વાંધો નથી અને આવતો. બીજું કે મોટા મોટા જેટલા યુટ્યુબરો છે એ યુટ્યુબરો અમુકને થોડાક એમ ડરાવી પણ દે પોતે અભ્યાસ કરો તો કશું વાંધો નથી હા, જાતે શીખો ને જાતે કરીએ ને તેમાં કંઈ તકલીફ થતી નથી જાતે અમુક તો બધા અહીંથી ના અહીં આમ જ્યાં પકડો ત્યાં જ પકડવાનું આવે આમ પકડો કે આમ પકડો આમ પકડો આવું બધે સરખું જ. જે યુટ્યુબની ચેનલ વિશે સલાહ દેતા છે એ બધા સરખું જ છે અને આપણે જાતે શીખીએ તો આપણે સીધા પહોંચી ગઈએ એટલે ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ આઈડી વેરિફિકેશન થઈ ગયું અને ખુશીમાં પેલું કે એમ હતું ને વધી ગયું આજે ખુશી તો એમાં ગૂગલ એડસન્સ પિન પણ જેતપુર પાવીમાં આવીને પડી ગયો છે પપ્પાના હાથમાં આવી જશે સાંજે અને કાલે ઘરે. આપણને મળી જ જવાનું અને છે તમને અમે ગૂગલ એડસન્સ પિન કેવો આવે ને કેવી રીતે આવે ને બધી માહિતી આવનારા વિડીયોમાં માહિતી આપી દઈશું એટલે વિડીયો જોવાનું ભૂલતા નહીં તો આપણા માથા પર કેરીઓ છે થોડીક થોડીક પણ મરવા મરવા કહેવાય ને મરવાનું અથાનું છૂંદો એવું તેવું બને હમણાં ઉનાળાની રેસીપી એટલે કેરીનું શરબત બને કેરીની શાકેય બને કેરીની કઢી બને બધી બને ખાટી ગામડામાં બધું આ કંઈક ખોદી લાવીને થોડુંક આમ સૂંદો કરીને ખાઈ લેવાનું સૂંદો બનાવવાનું સૂંદો દાળ ભાત હોય એટલે કેરી મનોજને બહુ કેરીનું સૂંદો અહીંયા ભાવે. લેવા આવી જ જવાનું થોડુંક ખલમાં વાટી દેવાનું અને સૂંદો બનાવીને ખાઈ ખાવાનું લે. મસ્ત ઠંડક રહે તો આજે તમારી સાથે આપણે ચેનલની વાતો કરી અને કામ તો છે જ અને કામના વિડીયો આવશે થોડા થોડા એમ તેમ જઈશું કંઈ ફરશું એવા વિડીયો બનાવતા રહીશું સપોર્ટ આપતા રહેજો અને હવે તો શું કહેવાય ફાઇનલી આપણું બધું ચેનલનું કામ હતું એ પૂર્ણ થઈ ગયું છે હવે આપણે વિડીયો એટલે બસ બનાવવાના છે. તમારે વિડીયો જોવાના છે અમારે સરસ અને બનાવવાના. અમારે વિડીયો બનાવવાના છે આટલી જવાબદારી તમને હોપી અને શેર કરવાનું લાઈક કરવાનું બધું આ કર્યા કરવાનું બધું ફ્રીમાં આવે છે મિત્રો બીજે કોઈ જગ્યાએ આમ તેમ વિડીયો જોઈને લાઈક આલીએ તો કોઈક ને આમ શું કહેવાય ખેડૂત હોય તેને લાઈક આલીએ તો એનું મનોબળ વધે હા. એવું વિચારવાનું અને ચા બનાવ્યા પછી આપણે પાછું આ મંડવાનું કામ કરીએ છીએ આ થોડોક તમને બતાવ્યો હતો ને બપોરે કે આ કામ પાછું ચાલુ રાખીએ એમ પર રાળો નાખવાનો છે છોયડો કરીએ પશુઓને તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીશું મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી બધાને આવજો.